જેતપુરમાં ઘરફોડ ચોરીનો કેસ ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરતી જેતપુર સિટી પોલીસ. જેતપુર સિટી પોલીસે એક મહિલા અને એક યુવકની ધરપકડ કરી. જેતપુર ટાંકુડી પરારા રહેણાંક મકાનમાંથી તિજોરીમાંથી સોનાની નાની મોટી વીંટી 5, સોનાની બુટ્ટીની 2 જોડી, સોનાનું ઓમ તેમજ સોનાનું પેન્ડલ સહિતની સોના ચાંદીની વસ્તુની ચોરી થયેલ. ઘરફોડ ચોરી થયેલની ફરિયાદ સિટી પોલીસમાં નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરેલ. જેતપુર સિટી પોલીસે શહેરના સીસીટીવી તેમજ જેટ આઈ કેમેરાની મદદથી સઘન ચેકિંગ કરતા પોલીસે એક મહિલાની અટક કરી. જેતપુર સિટી પોલીસે રહેણાંક મકાનમાં થયેલ ચોરીના 2 આરોપીની કરી ધરપકડ. જેતપુર સિટી પોલીસે રાધે ગોલ્ડમાંથી વેચેલ ચોરીનો માલ કબજે કર્યો. મહિલા આરોપી નૈના ગોહિલે પોતાના પતિની જાણ બહાર સોનાનો હાર પોતાના પ્રેમીના નામે ગોલ્ડ લોન કરાવેલ, જે હાર પોતાને છોડાવવો હોય ચોરીને અંજામ આપ્યો હતો. જેતપુર સિટી પોલીસે 1,10,000નો મુદ્દામાલ કબજે કરી 2 આરોપી નૈના ગોહિલ અને મદદગારી કરનાર સાગર સોદરવાની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ હેમંત શેખવા, હાલાર એક્સપ્રેસ ન્યૂઝ, જેતપુર.